વિચારે કે હવે બહુ થઈ ગયું, એકાબીજાની હરીફાઈ ચડાઈ, આ તે રાજકારણ ફલાણું ઢેકણું ઝેકણું, આ બધું સમય થઈ કે એક પરિવર્તિત છે અને એક આવ ને જાવ છે, આવે ને જાય. પણ એની સાથે તમામ વિદ્યાર્થીઓને એમની કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરું, સદારામ બાપુને પ્રાર્થના કરું કે આજે જેનો સત્કાર સમારંભ છે એમાંથી કોઈ દીકરી આજે તમે આપણે પાલનપુરનું ખસા એના વિડિયા કદાચ તમે સાંભળ્યા છે, હું આજ મુલાકાત લેવા જવાની છું કે અહીંયા 3 વર્ષની દીકરી છે અને એટલું હિન્દી બોલે છે કે એનો પરિવાર કોઈ શિક્ષણ સાથે સંકળાયેલો નથી, એ પોતે પણ સ્કૂલમાં ગઈ નથી, પણ એક કુદરતી બક્ષિસ અને એક ઠાકોર સમાજમાં દીકરીએ જન્મ લીધો છે. ભલે કુદરત જન્મને આપણે કદાચ મેડિકલ કે એની દ્રષ્ટિએ આવકારીએ ના આવકારીએ, પણ એ ભણવામાં 100% ટેલેન્ટ છે અને એ કદાચ જો એને પુરુષ શિક્ષણને સમાજની ક્યાંક મદદ મળે તો 100% આઈએએસ કે આઈપીએસ થાય, એમાં કોઈ સંખ્યાને શાન નથી. અને આનું કુદરતી બક્ષિસ વાળી દીકરીઓ જ્યારે સમાજમાં જન્મે તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ એની ચિંતા કરે, જ્યાં મદદ કરવાની હોય ત્યાં મદદ કરે. અને એ પૈકી તમને પણ હું ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું.